દ્વારકામાં એરપોર્ટ બનવાનું સપનું ફરી વખત ચર્ચામાં આવ્યું છે. એક તરફ દ્વારકામાં દરરોજ હજારો યાત્રાળુઓ અને પ્રવાસીઓ આવી રહ્યા છે અને બીજી તરફ એરપોર્ટ માટે જે જમીન પસંદ કરવામાં આવી એ જમીનને લઈને ખેડૂતોનો વિરોધ સામે આવ્યો છે. હવે સવાલ એ છે કે શું વસઈમાં એરપોર્ટ બનશે કે પછી સરકારની એરપોર્ટ માટે નવી જગ્યા શોધવી પડશે, અને જો નવી જગ્યા શોધવામાં થાય તો શું આ પ્રોજેક્ટમાં હજુ સમય લાગશે? ચાલો આખો મામલો સરળ ભાષામાં આપણે સમજીએ. વિડીયોની શરૂઆત કરતાં પહેલાં ચેનલમાં તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો જો તમને ઉપયોગી લાગે તો તમારા મિત્રોને શેર કરજો. હવે દ્વારકામાં એરપોર્ટની જરૂર શા માટે છે? મિત્રો, દ્વારકા માત્ર ગુજરાતનું એક શહેર નથી. દ્વારકા દેશની સૌથી મહત્ત્વની ધાર્મિક સ્થળોમાંનું એક છે. દ્વારકાધીશના દર્શન કરવા માટે દેશના અલગ અલગ ખૂણામાંથી લોકો અહીં આવે છે. સામાન્ય દિવસોમાં પણ દરરોજ લગભગ 30થી 40,000 યાત્રાળુઓ અને પ્રવાસીઓ દ્વારકામાં આવતો હોવાનું જાણવા મળ્યું છે. અને જ્યારે જન્માષ્ટમી, દિવાળી કે કોઈ મોટો તહેવાર હોય ત્યારે આ સંખ્યા લાખોમાં પહોંચી જાય. ઉપરથી શિવરાજ બીચને બ્લુ ફ્લેગનો દરજ્જો મળ્યો છે. બેટ દ્વારકા અને સુદર્શન સેતુના કારણે પણ અહીં પ્રવાસન થોડું વધ્યું છે. એટલે સ્વાભાવિક રીતે દ્વારકાધીશમાં સીધી હવાઈ કનેક્ટિવિટી મળે તો પ્રવાસીઓ માટે એક મોટી સુવિધા મળી શકે. હવે અત્યારે દ્વારકા જવા માટે શું વિકલ્પ છે? તો કે હાલમાં દ્વારકાની નજીકમાં મુખ્ય 2 એરપોર્ટ છે, એક જામનગર અને પોરબંદર. પરંતુ બંને જગ્યાએથી દ્વારકા પહોંચવા માટે આગળ રોડ માર્ગે મુસાફરી તમારે કરવી પડે. રેલવેની જો વાત કરીએ તો દેશના ઘણા શહેરમાંથી દ્વારકા પહોંચવા માટે પણ સારો એવો સમય લાગે છે. હા, અમદાવાદથી દ્વારકા વંદે ભારત જેવી શરૂ થઈ છે રેલવે, પછી પ્રવાસને થોડોક વેગ પણ મળ્યો છે. પરંતુ વિચાર કરો, જો દ્વારકામાં જ એરપોર્ટ આવે તો દેશના કોઈ પણ મોટા શહેરમાંથી સીધી ફ્લાઇટ લઈ અને યાત્રાળુ સીધા દ્વારકામાં પહોંચી શકે. વિદેશથી આવતા પ્રવાસીઓ માટે પણ આ મોટી એક સુવિધા બની શકે. હવે વાત કરીએ વસઈની. દ્વારકા નજીકની વસઈ વિસ્તારમાં ગ્રીનફિલ્ડ એરપોર્ટ બનાવવાની યોજના આગળ આવી હતી. આ માટે વહીવટી તંત્ર દ્વારા લગભગ 350 એકર જમીન ચિહ્નિત કરવામાં આવી હતી. આ જમીનમાંથી આશરે 45% જમીન છે ને સરકારી માલિકીનું જણાવવામાં આવ્યું છે. પરંતુ બાકીની જે જમીન છે એ ખાનગી માલિકી અને ખેડૂતોની છે. અને અહીંની જો આખો મામલો આખો મામલો છે ને થોડો ગૂંચવાણો છે. હવે તમને પ્રશ્ન એમ થાય કે ભાઈ આમાં ખેડૂતો કેમ વિરોધ કરે? જ્યારે જમીન સંપાદનની પ્રક્રિયા શરૂ થઈ ત્યારે વસઈ સહિત આસપાસના 4 ગામોના ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવ્યો. ખેડૂતોનું કહેવું એવું છે કે એરપોર્ટ માટે પસંદ કરવામાં આવેલી જમીન ફળદ્રુપ જમીન અને ખેતીની જમીન છે. હવે ખેડૂતો માટે આ જમીન માત્ર એક જમીનનો ટુકડો નથી. આ જમીનમાંથી તેમના પરિવારનું ગુજરાન ચાલે છે. આ જ છે જે તેમનો એક મુખ્ય આવકનો સ્ત્રોત છે. એટલે જમીન જતી રહે તો તેમની સામે રોજગારી અને ભવિષ્યનો પ્રશ્ન ઊભો થાય. આ ઉપરાંત માલધારીઓને પણ સ્થળાંતર કરવું પડી શકે તેવી ઘણી બધી પરિસ્થિતિનો સામનો કરવો પડે ત્યાંના લોકોને. તો ખેડૂતો એરપોર્ટના વિરોધમાં છે. અહીં એક મહત્ત્વની વાત સમજવાની જરૂર છે. ખેડૂતો વાત માત્ર એવી નથી કે એરપોર્ટ ના બનાવો. ખેડૂતોની માંગ એવી હોવાનું જાણવા મળ્યું છે કે એરપોર્ટ બનાવવાનો હોય તો બનાવો, વિકાસ થવો જોઈએ, એમાં કોઈ ના નથી. પરંતુ તેના માટે ફળદ્રુપ ખેતીની જમીનના બદલે બિન ઉપજાઉ જે ઓછી ખેતી લાયક જમીન હોય એ પસંદ કરવામાં આવે. અને હવે સરકાર સામે સૌથી મોટો પડકાર આ જ છે. સરકાર શું કરશે? ખેડૂતોના વિરોધ વચ્ચે રાજ્ય સરકારે જિલ્લા વહીવટી તંત્રને એરપોર્ટ માટે વૈકલ્પિક સ્થળ શોધવાની સૂચના એમાં જાણવા મળ્યું છે. એટલે હવે તંત્રને નવી જગ્યા શોધવી પડશે. પણ મિત્રો, આ કામ એટલું સરળ નથી. કારણ કે એરપોર્ટ માટે લગભગ 350 એકર સળંગ જમીનનો ટુકડો જોઈએ. અને જમીન મળી જાય એવું પૂરતું નથી. એ જમીન એરપોર્ટ માટે ટેકનિકલ યોગ્ય પણ હોવી જોઈએ. નવી જગ્યા શોધવા માટે મુશ્કેલી શું છે? તો કે સૌથી પહેલાં જમીન પૂરતી હોવી જોઈએ. પછી જમીન એકસાથે કે સળંગ હોવી જોઈએ. રનવે માટે યોગ્ય હોવી જોઈએ. વિમાનની અવરજવર માટે હવાઈ માર્ગ સુરક્ષિત હોવો જોઈએ. એવિએશન નિયમો અને સલામતીના માપદંડો પણ પૂરા કરવા પડે. અને સૌથી મહત્ત્વની વાત છે કે દ્વારકાધીશ મંદિરની યોગ્ય અંતર પણ ધ્યાનમાં લેવું પડશે. એટલે કે માત્ર નકશા પર 350 એકર જમીન શોધી કાઢવાથી એરપોર્ટનું સ્થળ નક્કી નથી જતું. ઘણી ટેકનિકલ અને વહીવટી તપાસ પછી નિર્ણય લેવામાં આવે છે. તો આપણે પ્રશ્ન થાય તો કે એરપોર્ટનું શું થાય? હાલ સવાલનો ચોક્કસ જવાબ આપવો થોડોક મુશ્કેલ બને. જો સરકારને ઝડપથી કોઈ યોગ્ય વિકલ્પ જગ્યા મળી જાય અને એ જગ્યા તમામ ટેકનિકલ માપદંડો પર યોગ્ય સાબિત થાય તો પ્રોજેક્ટ આગળ વધી શકે.
પરંતુ જો યોગ્ય જગ્યા નહીં મળે તો અગાઉ પસંદ કરાયેલી જમીન વસઈની જે જમીન છે એના ખેડૂતો સાથે ફરી વાતચીત કરશે, તેમની સહમતિ મેળવવાનો પ્રયાસ કરશે. એટલે અત્યારે સમગ્ર મામલો આમ વૈકલ્પિક જમીન શોધવામાં સરકાર કેટલી સફળ છે એના ઉપર ઘણો આધાર રાખે છે. પ્રશ્ન એ થાય કે જો દ્વારકામાં એરપોર્ટ બને તો ફાયદો શું થાય? હવે બીજી બાજુ આપણે જઈએ. ધારો કે અમદાવાદ, મુંબઈ, દિલ્હી કે દેશના બીજા કોઈ મોટા શહેરમાંથી સીધી ફ્લાઇટ દ્વારકા આવે તો યાત્રાળુઓ માટે કેટલો મોટી સુવિધા થઈ શકે. દ્વારકાનું ધાર્મિક પ્રવાસન વધી શકે, હોટેલ અને રેસ્ટોરન્ટના વ્યવસાયને ફાયદો મળી શકે, ટેક્સી અને સ્થાનિક વેપારીઓને ફાયદો શકે, અને સૌથી મોટી વાત છે કે સ્થાનિક સ્થળે રોજગારીની નવી તકો ઊભી થઈ. એટલે એરપોર્ટ દ્વારકા માટે માત્ર હવાઈ મુસાફરીની સુવિધા નથી, પરંતુ આખા વિસ્તારના પ્રવાસન અને અર્થતંત્ર માટે એક મોટો ફેરફાર લાવી શકાય. હવે સૌથી મોટો સવાલ એ છે, વિકાસ જરૂરી છે, એ વાતમાં કોઈ શંકા નથી, પણ દ્વારકામાં એરપોર્ટ બને તો પ્રવાસનને વેગ પણ મળી શકે, પરંતુ સાથે સાથે ખેડૂતોની જમીન અને તેમની આજીવિકાનું પણ એક મહત્ત્વ છે. તો રસ્તો શું છે? કદાચ એવો રસ્તો શોધવો પડશે કે જ્યાં દ્વારકાનો વિકાસ પણ થાય અને ખેડૂતોનો પણ ઓછામાં ઓછું નુકસાન થાય. જો બિન ઉપજાઉ અથવા ઓછી ખેતીલાયક જમીન પર યોગ્ય જગ્યા મળી શકે તો કદાચ બંને તરફનું સંતુલન જાળવી શકાય. હવે આપણે આમાં જોવાનું એ રહે કે સરકાર દ્વારા નજીક 350 એકરનો યોગ્ય વૈકલ્પિક જમીનનો ટુકડો શોધી શકે કે નહીં. શું વસઈની જગ્યાએ કોઈ નવી જગ્યાએ એરપોર્ટ બનશે કે પછી સરકાર ખેડૂતો સાથે વાતચીત કરી અને વસઈની જમીન પર જ પ્રોજેક્ટ આગળ વધારશે? આ બાબત હવે આવનાર સમયમાં સ્પષ્ટ થશે. પરંતુ એક વાત ચોક્કસ છે, દ્વારકામાં એરપોર્ટનું સપનું ઘણા લોકો માટે મહત્વનું છે. યાત્રાળુઓ માટે, પ્રવાસીઓ માટે, સ્થાનિક વેપારીઓ માટે અને સમગ્ર સૌરાષ્ટ્રના પ્રવાસન માટે. પરંતુ આ વિકાસની સાથે ખેડૂતોનું હિત પણ ધ્યાનમાં રાખવું ખૂબ જરૂરી છે. હવે છેલ્લો સવાલ, તમારા મતે દ્વારકામાં એરપોર્ટ બનવું જોઈએ કે નહીં? અને જો બનવું જોઈએ તો શું ફળદ્રુપ ખેતીની જમીન લેવાને બદલે બિન ઉપજાઉ જમીન શોધવી જોઈએ કે નહીં? તમારો અભિપ્રાય કોમેન્ટમાં લખજો. અને જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો તમારા મિત્રોને શેર કરજો. અને આપણી ચેનલને હજી સુધી તમે સબસ્ક્રાઈબ ના કર્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ધન્યવાદ.